તમને લોકોને કે રીલ વચ્ચે આવી હોય તો કે એક સંઘ એવો હાલ્યો જાય છે જે આગળ ફૂલ વેરતા જાય છે ને પાછળ સંઘના લોકો હાલ્યા તો જોઈ લ્યો આ ઈ સંઘ છે. તો મિત્રો હે ને જેટલા લોકો હાલીને જતા છે ને એટલા જ પ્રમાણમાં લોકો એને સેવા કરવા ખાલી આવતા છે. એટલે હાલવા વાળું પબ્લિક જેટલું છે ને એટલું જ સામે સેવા કરવા વાળું પબ્લિક છે. તમે રોડ ઉપર નજર નાખો ને ત્યાં લગી અને અત્યારે માણસો દેખાય. હવે અત્યારે અમે અત્યારે હે ને અમારા ગામના સંઘ નીકળ્યો છે દડવાથી. એ હવે અહીંથી 15 કિલોમીટર આગળ આવ્યો કા? હા, 15 એટલે આપણે પ્રસાદી ત્યાં જઈને લેવાની છે ક્રિષ્ના ગ્રુપ જામનગર. આમ જોવો તમે ખાલી. અને આપણે મેઇન આપણે મોટા જે બહુ વખણાય છે એ કેમ્પ રહે ને જામનગરનો રિલાયન્સ વાળાનો છે ને. રોડ બ્લોક કરીને લોકોને બોલાવ્યો લચ્છીન ધબાટી છે. તમે દ્વારકા હાલીને ન જઈ ને મિત્રો તો કાંઈ નહીં, પણ આ નજારો એકવાર જોવા માટે એને ગાડી લઈને કે ગમે એ રીતે એકવાર તમે નીકળો અને એકવાર આવો તમે આમ જોવો. આ દ્વારકાધીશનું હા છે હો ભાઈ. તમે ખાલી ખીચે નીકળી જવાનું. તમારી પાસે કાંઈ ન હોય ને તમને ખાવા પીવામાં દ્વારકા સુધી કઈ ઘટે નહીં. તમે ધરાઈ રહ્યો, કારણ કે સેવા કરવા વાળા જેટલા માણસો હોય ને આમાં બહુ જેટલું પબ્લિક નથી એની કરતા 3 ગણું તો સેવા કરવા વાળું માણસો. આમ જો ખાલી આમ થોડોક આગળ હોય ને ત્યાં તરત સેવા વાળા હાજર, થોડોક આગળ હોય ને સેવા વાળા હાજર. જોઈ લો. હા, આ જમાવટ આપણે હવારે કરી હતી રાસ રમવાની. સેવા વાળા અમને કેળા આપ્યા ભલે આપણે ગાડીમાં જતા. એમ જો મિત્રો ભૂખ લાગી હતી હવાની, શું કરું? ખાલી સેવા કરવા વાળું પબ્લિક જો. આ ગાડીઓ બધી રહે ને મિત્રો એ સંઘની નથી હો. સેવા કરવાના ગાઈડલા વાળી રહે ને એ બધી સંઘ વાળાની હોય. બાકી એમને સમજા શેરડી ને લચ્છી ને આઈસ્ક્રીમ ને કોલ્ડ ડ્રિંક ને એ બધા સેવા કરવા વાળા આ સંઘના હે. આ ટ્રેક્ટર ને એ બધું રહ્યું નહીં. નાનો એમ તો ભાઈ હાલીને જવા વાળું પબ્લિક બી છે હો. મેરામણ આને કહેવાય મિત્રો. આ જયારે એકારે બધા દ્વારકામાં ભેગા થાય ને એ નજર હજી જોવા જેવો હોય ને. જોઈ લો જો. મારા હમ ને તારા હમ હો. તો મારા કલેજા મને એવું લાગે કે આપણું ત્રણેય ગાડીઓ અહીંયા ભેગી હોય કે નહીં. લગભગ એવું લાગે છે. તો આ ડીજે મને એવું લાગે કે આપણું છે. હા, આપણું જ છે. પાકું? હા, તો અમારું ગ્રુપ ફરીથી અમારું ગ્રુપ અમારી હારે ભેગું થઈ ગયું હોય આઈસ્ક્રીમ. તો આપણે પાછા હવે અહીં ગાડી ઊભી રાખીએ. અને મિત્રો અત્યારે અમારા ગામના સંઘે બપોરે જમવા માટે જે ઉતારો કર્યો છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. અમારા હંસભાઈનો છે ને બહુ આગ્રહ હતો કે કાકા તમે અહીંયા પ્રસાદી લેજો. એટલે આપણે હવે પ્રસાદી અહીંયા લેવાની છે. જમવાનું બધું બહુ વ્યવસ્થિત બનાવે છે અમારે રાજુભાઈ હીરાણી છે, એ જ આપણે સંઘમાં જોડે છે. જમણવારનું બધું કામકાજ એણે સંભાળેલું છે. અને મિત્રો લગભગ 125 જેટલા લોકો છે જે હાલીને જાય છે. અને જો આપણે અહીંયા અત્યારે જમવા બેસી ગયા, જમવાનું 1 નંબર બનાવ્યું હોય તો અહીં પ્રસાદી લઈ લઈ પછી આપણે પાછા થોડાક આગળ જવાનું હોય. અને ત્યાંથી હવે દ્વારકા તો છેક આપણાથી પહોંચાય એમ નથી, તો ત્યાંથી થોડાક આગળ જઈને પછી આપણે પાછા રાજકોટ તરફ રવાના થવાના. તો જોઈ લ્યો આ બાજુ જે બધા લોકો છે એ અમારા ગામના છે. આ સાથે ટ્રેક્ટર છે. અત્યારે અમે રિલાયન્સ ગ્રીન છે પહોંચી ગયા અને ત્યાં આપણે રિલાયન્સ વાળાનો કેમ્પ છે. હવે એમાં અંદર જઈએ આપણે. આમ જો આ રિલાયન્સ ગ્રીન્સ આમે એની ટાઉનશીપ છે અને આ બાજુ એનો કેમ્પ છે. તો આપણે હવે અંદર જાય આટો મારી આવી શું વ્યવસ્થા કેવી છે જોઈ આવી. બાકી તો ખાઈ પીને ખા વાસુદેવ ધરાઈ રહ્યા છે કે નહીં? હે બોલાય એમ જ. કેટલું ભેગું કેટલું કર્યું. અમે ગાડી લઈને જાય તોય માણા પરાયણે દઈ દઈએ એમ, કાચ ખોલાવી એવું જ ને.
હાલવા વાળા કરતા માણસો હે ને સેવા કરવા વાળા પબ્લિક મારા અમને તારા આમ ગળા પર હાથ ફક્ત આડી આડા હુઈ જાય થોડા એમની સેવા પેલા હવે કઈ હાલે એમ જ નથી. અંદર તો ટ્રાફિક જ એટલો હે વાસુ એ પબ્લિક બધું આરામ કરે જો. અંદર તો બધે ઉતા જ છે વાત સાંભળો બોલ ને તો પણ આ તમે જે પોસ્ટર જોયું ભગવાનનું હા આને શું જરૂર છે કોને એને આ કેમ કર્યો છે હા હું કાંઈ સમજુ નહીં. હા એને કાંઈ જરૂર છે એને કાંઈ જરૂર નથી હવે તમે વિચારો એવડો મોટો માણસ જો ઠાકરને અહીંયા રાખતો હોય હા તો આપણે ત્યાં આ બધી જે પબ્લિક આવે એટલું તો સમજતું હોય જ ન સમજતું અમુક તો આ માણસને કાંઈ જરૂર નથી ને છતાંય બી એટલું કરે છે હા તો આપણે તેની બરોબર કાંઈ નથી. મિત્રો આ આપણે કંઈક નવીન જોયું બરોબર તમને રસ્તામાં ફૂલ દેખાતા હોય તો આમ જોઈ લ્યો સ્પેશિયલ ફૂલ લાગત રસ્તામાં ફૂલ પાથરા હો આમ જોઈ લ્યો મિત્રો હવે અમે આ બાજુ આવ્યા અમે રિટર્ન થતા હતા ત્યારે એ ફૂલ જોયા એટલે સ્પેશિયલ એ બાજુ ગયા હતા અને રસ્તામાં લાગત ફૂલ હવે આમાં દેખાય તો આડું આવી જાય છે આ બધી ફૂલની પથારીઓ આમ જો તો મિત્રો ફાઇનલી 5:30 વાગી ગયા છે અને હું વાસુદેવ આવી ગયા રાજકોટ. અત્યારે ગોપાલ હોટલ આપણે અહીંયા આવીને ચા પાણી પીધા અને થોડાક ફ્રેશ થયા. આપણે છે ને રિલાયન્સના કેમ્પેથી અમે રિટર્નમાં લીધી. અમે પ્રાઇવેટ એટલે જ ગાડી લઈને ગયા હતા કે વાસુદેવ પપ્પાની આવ્યા છે એટલે રાતે મોડું થઈ જાય જો દ્વારકા જાય તો. અમારું ગ્રુપ આખું 3 બોલેરો લઈને દ્વારકા જઈએ એવું એ ગયા છે. આઈસ્ક્રીમ ને બધું ખૂટી ગયું ત્યાર પછી દર્શન કરવા ગયા અમે ત્યાંથી રિટર્નમાં લીધી અને અત્યારે રાજકોટ પહોંચી ગઈ અને બહુ મજા આવી, બહુ આનંદ કર્યો અને સેવા થાય એટલી આપણે કરી. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ જો સારું લાગતું હોય આપણો વિડીયો તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ, જય મા ખોડલ.